આપ નિહાળી રહ્યા છો અહીં ગણેશ કુટી ગણેશ વાટિકા બનશે. શાલિગ્રામ શિલાને પણ અહીં અંકિત કરવામાં આવી છે. રામનાથ સ્વામી પણ મંદિર બનશે અને રામકથા કુંજ મૂર્તિ નિર્માણ કાર્યશાળામાં આપણે અહીં આવ્યા છીએ. શિલ્પકારો અહીં વિવિધ મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે એ આપ જુઓ છો. આવો આપણે આગળ ધીમે ધીમે આગળ વધીએ છીએ. મૂર્તિ નિર્માણ કાર્યશાળામાં આપણે પ્રવેશ થોડી જ વારમાં કરશું. મુખ્ય શિલ્પી છે રણજીત મંડલ અને એમની ટીમ આ મૂર્તિ નિર્માણનું કાર્ય કરી રહ્યા છે. આપ નિહાળો છો રામ જન્મભૂમિ માટે અથાગ પ્રયત્ન કરનાર અશોક સિંધલજીની આ પ્રતિભા તૈયાર થઈ ચૂકી છે. 17 નવેમ્બર 2015ના રોજ અશોક સિંધલજીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. આપ નિહાળો છો આ વિવિધ શિલ્પોના આસામના મુખ્ય શિલ્પી રણજીત મંડલજી આ રામકથા કુંજના નિર્માણના મુખ્ય શિલ્પકાર છે. એમની ટીમ છે. આપ એ નિહાળો. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મૂર્તિ નિર્માણની કાર્યશાળા રામકથા કુંજમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. વિવિધ તસવીરો અને મૂર્તિઓ છે. આપણે એના દર્શન કરીએ છીએ. આવો ભાવથી પ્રેમથી આપણે આ વિવિધ પ્રસંગોના આપણે દર્શન કરીએ, શિલ્પોના દર્શન કરીએ. આ રામ જન્મભૂમિ હેતુ નિર્માણ કાર્યશાળામાં આ વિવિધ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે એના આપણે દર્શન કરી રહ્યા છીએ. કેટલીક મૂર્તિઓ રંગ સજાવી તૈયાર થઈ ચૂકી છે, કેટલીક બાકી છે એના આપણે દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ સુંદર અને સલામત રીતે આ મૂર્તિ નિર્માણનું કાર્ય ચાલે છે. આપ નિહાળી રહ્યા છો અયોધ્યામાં આવેલી પવિત્ર ધામ અયોધ્યામાં આવેલી શિલ્પશાળામાં આપણે પ્રવેશ કરી વિવિધ મૂર્તિઓના દર્શન કરીએ છીએ. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કલા કારીગરીથી આ આખી શિલ્પશાળા નિર્માણ કરવામાં આવી છે. ખૂબ જ આ બધી વધ છે રામચરિત્ર માનસના વિવિધ પ્રસંગોને અહીં મૂર્તિના સ્વરૂપમાં કંડારવામાં આવી છે. આપ નિહાળી રહ્યા છો આ દિવ્ય અને ભવ્ય સ્થાન છે અયોધ્યાના આ શિલ્પશાસ્ત્રમાં રામકથા કુંજમાં આપ નિહાળી રહ્યા છો. વિશ્વ હિન્દુ પરિષદના માર્ગદર્શન નીચે આ આખું કાર્ય ચાલી રહ્યું છે. આપ નિહાળો છો એ રામચરિત માનસના વિવિધ પ્રસંગોની આ મૂર્તિઓ આપ નિહાળી રહ્યા છો. ખૂબ જ દિવ્ય અને ભવ્ય આ મૂર્તિની કાર્યશાળા છે. એક એક પ્રસંગો દિવ્ય રીતે ખૂબ જ સુંદર રીતે અહીં તૈયાર કરવામાં આવ્યા છે. આપ નિહાળી રહ્યા છો અયોધ્યાની મૂર્તિશાળામાં આપ પ્રવેશ કરીને વિવિધ દૃશ્યો નિહાળો છો. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 કેવટનો દિવ્ય પ્રસંગની આ આપ મૂર્તિઓ નિહાળો છો. હમણાં જ મૂર્તિઓ બોલશે આપણને એવું લાગે છે. આપ નિહાળી રહ્યા છો આ વિવિધ રામચરિત્ર માનસના દિવ્ય
અને ભવ્ય પ્રસંગોની આપ દર્શન કરી રહ્યા છો. આ રામ વનવાસનું દૃશ્ય છે. અહીં અનેક દ્રશ્યો ખૂબ જ રામચરિત માનસના વિવિધ પ્રસંગોને મૂર્તિ સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યા છે. અયોધ્યાની દિવ્ય અને પવિત્ર ભૂમિ ઉપર આ વિરાટ કાર્ય ચાલી રહ્યું છે. આપ નિહાળી રહ્યા છો. આ પંચવટીની કુટીરના આપ દર્શન કરી રહ્યા છો. આ અહીં જુદા જુદા પ્રસંગો સમ્રાટ રાજા દશરથની અંતિમ ઘડીનું આ કરુણ દૃશ્ય છે. રાણીઓ બેઠી છે અને સમ્રાટ દશરથજી અંતિમ શ્વાસ લઈ રહ્યા છે. આ એમનું કરુણ દૃશ્ય આપ નિહાળો છો. જુદા જુદા પ્રસંગોને આધારે આખું આ મૂર્તિ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. આ એને અનેક પ્રસંગોથી આખી રામચરિત્ર માનસ નજર સમક્ષ આવી જાય, ચિત્રો દ્વારા અંકિત થઈ જાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ એક એક પ્રસંગ દિવ્ય અને ભવ્ય છે. આ જુદા જુદા પ્રસંગોને જુદી જુદી રીતે મૂર્તિ સ્વરૂપે રામ ભરત મિલનનું આ દિવ્ય અને ભવ્ય દર્શન છે. આપ નિહાળી રહ્યા છો. આ રામકથા કુંજના મુખ્ય શિલ્પી રંજીત મંડલ અને એમની ટીમ આ મૂર્તિ નિર્માણનું કાર્ય કરી રહ્યા છે. આ અનેક પ્રસંગોમાં ખૂબ જ સુંદર રીતે આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. એક એક પ્રસંગથી આખું રામચરિત્ર માનસ આ સીતારામજી પંચવટીમાં હતા ત્યારે એક કાગડો પોપટ મેના એમના પંચવટીમાં રમવા આવતા એમનું આ દૃશ્ય છે. આ દિવ્ય તસવીરથી આખું આપણે રામચરિત્ર માનસ નજર સમક્ષ ખડું થઈ જાય એવું આ દિવ્ય તસવીર છે. આપ નિહાળી રહ્યા છો એ રામચરિત્ર માનસના વિવિધ પ્રસંગોથી સુપર્ણખાનું નાક કાન લક્ષ્મણજીએ કાપ્યું છે. આ એમનું દિવ્ય તસવીર છે. શિલ્પો દ્વારા એ બતાવવામાં આવે છે. સોનાન આ મૃગલાને સીતાજીએ માંગ કરી કે આ મૃગલું લાવો. રામે બાણ માર્યું એટલે માયાવી રીતે મારીચનું આ બગલું મરી ગયું એનું આ દૃશ્ય છે. આપ નિહાળો છો. આ રથમાં લઈ એના જુદા જુદા દૃશ્યો આપ નિહાળી રહ્યા છો. આ ખૂબ જ સુંદર અને હૃદયાત્મક અનેક દૃશ્યોથી આ કાર્યશાળા દીપી ઉઠી છે. ક્યાંક સુરદાસના પદની પણ ઝાંખી થશે, ક્યાંક જુદા જુદા ઋષિઓ સાથે આપણે આ કાર્યશાળાની મૂર્તિશાળાના દર્શન કરશું. હજી કેટલીક મૂર્તિઓને રંગ કરવાની બાકી છે, શણગારવાની બાકી છે. આ એમનું દૃશ્ય છે. જય સિયારામ.